હાલમાં છેલ્લા ઘણા સમયથી પત્નીઓ દ્વારા પતિની હત્યાની ઘટના ખૂબ જ બની રહી છે અને તેમાં મુખ્ય કારણ પત્ની અને વહુ જેનું કરુણ અંજામ પણ આવી રહ્યું છે। તે સુરતના પાલમાં પ્રેમી સાથે મળી પતિને ગાળો આપી માર મારી આપઘાત કરવા માટે મજબૂર કરનાર પત્ની અને તેના પ્રેમીને પાલ પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરતના પાલ પોલીસ મથકની હદમાં પત્ની અને તેના પ્રેમી દ્વારા અપાતા ત્રાસ અને ગાળો આપવાની સાથે માર મારવાની ઘટનાને લઈને હતાશ થઈ આપઘાત કરનાર દીક્ષિત ચૌહાણના મોત મામલે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તેમજ અધિક પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કેર ડિવિઝનની સૂચના મુજબ પાલ પોલીસ મથકના પીઆઈ કેએલ ગાધેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએલ પારગીની ટીમે પતિને આપઘાત માટે મજબૂર કરનાર દિવ્યા દીક્ષિત ચૌહાણ તથા તેના પ્રેમી કેવિન અતુલ પટેલને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। તારીખ 21/6/2025 ના રોજ પાલ સુડાવાસ ખાતે રહેતા દીક્ષિતભાઈ નાઓએ આત્મહત્યા કરેલ છે। જે બાબતનો પોલીસ સ્ટેશનમાં જાણ થતા ત્વરિત પાલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી પહોંચી ગયે। ત્યાં ગળે ફાંસો ખાઈ ગયેલ હાલતમાં દીક્ષિતભાઈની ડેડ બોડી મળી આવેલ, જે અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ। અકસ્માત મોતની તપાસ દરમિયાન મરણ જનાર દીક્ષિતભાઈને તેમની પત્ની તરફથી શારીરિક માનસિક ત્રાસ હોવાની વિગતો સપાટી પર આવેલ। પ્રાથમિક તપાસમાં તેમજ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન આ બાબત જણાઈ આવતા મરણ જનાર દીક્ષિતભાઈની પત્નીને કેવિન પટેલ નાઓ સાથે અનૈતિક સંબંધ હોવાના પણ જણાઈ આવેલ અને તેઓ તરફથી દીક્ષિતભાઈને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। દીક્ષિતભાઈના મધરને પણ આરોપીઓ તરફથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। એ બધી વિગતો આવતા મરણ જનાર દીક્ષિતભાઈની બહેન મીનાક્ષી બહેનની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરી આરોપીઓ અટક કરવામાં આવેલ છે। હાલ તો પ્રેમી સાથે મળી પતિને માનસિક ત્રાસ આપી આપઘાત માટે મજબૂર કરનારા દિવ્યા અને તેના પ્રેમી કેવિન પટેલને પાલ પોલીસે ઝડપી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।